ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજથી આપણે સંક્ષિપ્ત બ્રહ્મપુરાણનું વાચન કરીશું. જય શ્રી કૃષ્ણ. નૈમિષારણ્યમાં સૂતજીનું આગમન, પુરાણનો આરંભ તથા સૃષ્ટિનું વર્ણન. પૂર્વકાળની વાત છે. પરમ પુણ્યમય પવિત્ર નૈમિષારણ્ય ક્ષેત્ર બહુ મનોહર લાગતું હતું. ત્યાં ઘણા બધા મુનિઓ એકત્રિત થયા હતા. અનેક પ્રકારના પુષ્પો તે સ્થાનની શોભા વધારી રહ્યા હતા. પીપળો, પારિજાત, ચંદન, અગરુ, ગુલાબ તથા ચંપો વગેરે અનેક વૃક્ષો તેની શોભા વધારવામાં સહાયક બની રહ્યા હતા. વિવિધ પ્રકારના પક્ષીઓ, અનેક પ્રકારના હરણાઓના ટોળા, અનેક પવિત્ર જળાશયો તથા ઘણી બધી નાવડીઓ તે વનોની શોભાને વધારી રહી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા અન્ય જાતિના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી બધા જ ત્યાં એકત્રિત થયા હતા. ગાયોના ટોળે ટોળા તે વનની શોભા વધારી રહ્યા હતા. નૈમિષારણ્યવાસી મુનિઓનો 12 વર્ષ સુધી ચાલનારો યજ્ઞ આરંભ થયો હતો. જવ, ઘઉં, ચણા, અડદ, મગ અને તલ વગેરે પવિત્ર ધાન્યથી યજ્ઞ મંડપ સુશોભિત હતો. ત્યાં હોમકુંડમાં અગ્નિદેવ પ્રજ્વલિત હતા અને આહુતિઓ આપવામાં આવી રહી હતી. તે મહાયજ્ઞમાં સમાવેલ થવા માટે મોટી સંખ્યામાં મુનિઓ અને બ્રાહ્મણો અન્ય સ્થાનેથી આવ્યા હતા. સ્થાનિક મહર્ષિઓએ તે બધાનો યથાયોગ્ય સત્કાર કર્યો. ઋત્વિજો સહિત તે બધા લોકો જ્યારે આરામથી બેસી ગયા ત્યારે પરમ બુદ્ધિમાન લોમહર્ષણજી ત્યાં પધાર્યા. તેમને જોઈને મુનિવરોને બહુ પ્રસન્નતા થઈ. તે સૌએ તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. સૂતજી પણ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ કરી એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયા. તે સમયે બધા બ્રાહ્મણો સૂતજીની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. વાતચીતના અંતમાં બધાએ વ્યાસ શિષ્ય લોમહર્ષણજીને પોતાનો સંદેહ પૂછ્યો. મુનિ બોલ્યા કે હે સાધુ શિરોમણી, આપ પુરાણ, તંત્ર, 6 શાસ્ત્રો, ઇતિહાસ તથા દેવતાઓ અને દૈત્યોના જન્મ, કર્મ તથા ચરિત્ર બધું જાણો છો. વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત તથા મોક્ષશાસ્ત્રમાં કોઈ પણ વાત એવી નથી જે આપને જ્ઞાત ન હોય. હે મહામતી, આપ સર્વજ્ઞ છો. તેથી અમને આપની પાસેથી થોડા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઈચ્છા છે. અમને એ જણાવો કે આ સમસ્ત જગત કઈ રીતે ઉત્પન્ન થયું? ભવિષ્યમાં આ જગતની શી દશા થશે? સ્થાવર જંગમરૂપ આ જગતની ઉત્પત્તિ થઈ એ પહેલાં તે ક્યાં લીન હતું અને ફરી શેમાં લીન થશે? લોમહર્ષણજીએ કહ્યું કે જે નિર્વિકાર, શુદ્ધ, નિત્ય પરમાત્મા સદા એકરૂપ અને સર્વવિજયી છે તે ભગવાનને નમસ્કાર છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપે જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે તથા જે ભક્તોને સંસાર સાગરથી તારનારા છે તે ભગવાનને પ્રણામ છે. જે એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરે છે, સ્થૂળ અને સૂક્ષ્મ બધું જેમનું સ્વરૂપ છે. જે અવ્યક્ત અને વ્યક્ત રૂપ તથા મોક્ષના હેતુ છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જે જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારા છે, જરા અને મૃત્યુ જેમનો સ્પર્શ કરતા નથી, જે સર્વના મૂળ કારણ છે તે પરમાત્મા વિષ્ણુને નમસ્કાર છે. જે આ વિશ્વનો આધાર છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, પ્રાણી માત્રની અંદર બિરાજમાન છે, ક્ષર અને અક્ષર પુરુષથી ઉત્તમ તથા અવિનાશી છે તે ભગવાન વિષ્ણુને પ્રણામ કરું છું. જે વાસ્તવમાં અત્યંત નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે પરંતુ અજ્ઞાનવશ વિવિધ પદાર્થો રૂપે પ્રતીત થઈ રહ્યા છે. જે વિશ્વના સર્જન અને પાલનમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે, સર્વજ્ઞ છે, સર્વના અધીશ્વર છે, જેમનો જન્મ અને વિનાશ થતો નથી, જે અવ્યય આદિ અત્યંત સૂક્ષ્મ અને વિશ્વેશ્વર છે. તે શ્રીહરિને તથા બ્રહ્માદિ દેવતાઓને હું પ્રણામ કરું છું. ત્યાર પછી ઇતિહાસ પુરાણોના જ્ઞાતા, વેદ વેદાંગના પારંગત વિદ્વાન, સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ પરાશર નંદન ભગવાન વ્યાસને, જે મારા ગુરુદેવ છે, પ્રણામ કરીને હું વેદતુલ્ય માનનીય પુરાણનું વર્ણન કરીશ. પૂર્વકાળમાં દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી કમળયોની ભગવાન બ્રહ્માજીએ જે કથા સંભળાવી હતી તે જ પાપહરી કથા હું અત્યારે કહીશ. મારી તે કથા બહુ જ વિચિત્ર અને અનેક અર્થોવાળી હશે. તેમાં શ્રુતિઓના અર્થનો વિસ્તાર હશે. જે આ કથાને સદા પોતાના હૃદયમાં ધારણ કરશે અથવા નિરંતર સાંભળશે તે પોતાની વંશ પરંપરાને ટકાવી રાખીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થશે. નિત્ય સત સ્વરૂપ તથા કારણ એવી જે અવ્યક્ત પ્રકૃતિ છે તેને જ પ્રધાન કહે છે. તેનાથી પુરુષે આ વિશ્વનું નિર્માણ કર્યું છે. હે મુનિવરો,
અમિત તેજસ્વી બ્રહ્માજીને જ પુરુષ સમજો. એ સમસ્ત પ્રાણીઓની સૃષ્ટિ કરનારા તથા ભગવાન નારાયણને આશ્રિત છે. પ્રકૃતિથી મહત્તત્વ, મહત્તત્વથી અહંકાર તથા અહંકારથી બધા સૂક્ષ્મ ભૂત ઉત્પન્ન થયા છે. ભૂતોના જે ભેદ છે તે પણ એ સૂક્ષ્મ ભૂતોથી જ પ્રગટ થયા છે. આ સનાતન સર્ગ સૃષ્ટિ રચના છે. ત્યાર પછી સ્વયંભૂ ભગવાન નારાયણે વિવિધ પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી સર્વપ્રથમ જળ ઉત્પન્ન કર્યું. પછી જળમાં પોતાની શક્તિને સ્થાપિત કરી. જળનું બીજું નામ નાર છે, કારણ કે તેની ઉત્પત્તિ ભગવાન નર દ્વારા થઈ છે. તે જળ પૂર્વકાળમાં ભગવાનનું અયન નિવાસસ્થાન થયું, તેથી ભગવાનનું નામ નારાયણ છે. ભગવાને જે જળમાં પોતાની શક્તિને સ્થાપિત કરી તેનાથી એક બહુ વિશાળ સુવર્ણમય ઈંડું પ્રગટ થયું, જેમાં જ સ્વયંભૂ બ્રહ્માજી ઉત્પન્ન થયા. એવું સાંભળવામાં આવે છે કે સુવર્ણ જેવા કાંતિમાન ભગવાન બ્રહ્માએ 1 વર્ષ સુધી તે ઈંડામાં નિવાસ કરીને તેના 2 ભાગ કરી દીધા. પછી એક ભાગથી દ્યુલોક સ્વર્ગ બનાવ્યો અને બીજા ભાગથી પૃથ્વીલોક. તે બંનેની વચ્ચે અવકાશ આકાશ રાખ્યું. જળની ઉપર તરી રહેલી પૃથ્વીને સ્થાપિત કરી. પછી 10 દિશાઓ નિશ્ચિત કરી. સાથે સાથે કાળ, મન, વાણી, કામ, ક્રોધ અને રતિની સૃષ્ટિ કરી. આ ભાવોને અનુરૂપ સૃષ્ટિ કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ 7 પ્રજાપતિઓને પોતાના મનથી ઉત્પન્ન કર્યા. તેમના નામ આ પ્રમાણે છે: મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ તથા વસિષ્ઠ. પુરાણોમાં આ 7ને બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના રોષ દ્વારા રુદ્રને પ્રગટ કર્યા. પછી પૂર્વજોના પણ પૂર્વજ એવા સનતકુમારોને ઉત્પન્ન કર્યા. એ જ 7 મહર્ષિઓથી સમસ્ત પ્રજા તથા 11 રુદ્રોનો પ્રાદુર્ભાવ થયો. ઉક્ત 7 મહર્ષિઓના 7 મોટા મોટા દિવ્ય વંશ છે. દેવતા પણ એમની અંતર્ગત છે. ઉક્ત 7 વંશોના લોકો કર્મનિષ્ઠ અને સંતાનોવાળા છે. તે વંશોને મોટા મોટા ઋષિઓ શોભાયમાન કર્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ વિદ્યુત, વજ્ર, મેઘરહિત, ઇન્દ્રધનુષ્ય, પક્ષીઓ તથા વાદળો ઉત્પન્ન કર્યા. પછી યજ્ઞોની સિદ્ધિ માટે તેમણે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ પ્રગટ કર્યા. ત્યાર પછી સાધ્ય દેવતાઓને ઉત્પન્ન કર્યા. એવું કહેવાય છે કે નાના મોટા બધા પ્રાણીઓ ભગવાન બ્રહ્માના અંગોથી જ ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે પ્રજા ઉત્પન્ન કરતા રહેવા છતાં પણ જ્યારે પ્રજાની અપેક્ષિત વૃદ્ધિ ન થઈ ત્યારે બ્રહ્માજી પોતાના શરીરના 2 ભાગ કરીને અડધાથી પુરુષ અને અડધાથી સ્ત્રી થઈ ગયા. પુરુષનું નામ મનુ થયું. તેમના જ નામ પરથી મન્વંતર કાળ માનવામાં આવ્યો છે. સ્ત્રી અયોનિજા શત્રુપા હતી, જે મનુને પત્ની રૂપે પ્રાપ્ત થઈ. તેણે 10,000 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. પરમ તેજસ્વી પુરુષને પતિરૂપે પ્રાપ્ત કર્યા. તે જ પુરુષને સ્વયંભૂ મનુ કહે છે. વૈરાજ પુરુષ પણ તેમનું જ નામ છે. તેમનો મન્વંતરકાળ 71 ચતુર્યુગીનો કહેવામાં આવ્યો છે. શત્રુપાએ વૈરાજ પુરુષના અંશથી વીર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામક પુત્રો ઉત્પન્ન કર્યા. વીરથી કામ્યા નામની શ્રેષ્ઠ કન્યા ઉત્પન્ન થઈ, જે કદર્મ પ્રજાપતિની ધર્મપત્ની બન્યા. કામ્યાના ગર્ભથી 4 પુત્ર થયા: સમ્રાટ, કુક્ષી, વિરાટ અને પ્રભુ. પ્રજાપતિ અત્રિએ રાજા ઉત્તાનપાદને દત્તક લઈ લીધા. પ્રજાપતિ ઉત્તાનપાદે પોતાની પત્ની સુનુતાના ગર્ભથી ધ્રુવ, કીર્તિમાન, આયુષ્માન તથા વસુ એ 4 પુત્ર ઉત્પન્ન કર્યા. ધ્રુવથી તેમની પત્ની શંભુએ શ્લિષ્ટિ અને ભવ્ય એ 2 પુત્રોને જન્મ આપ્યો. શ્લિષ્ટિના તેની પત્ની સુછાયાના ગર્ભથી રીપુ, રિપુંજય, વીર, વૃલક અને વૃતેજા એ 5 પુત્રો ઉત્પન્ન થયા. રીપુથી બૃહતિએ ચક્ષુષ નામક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ચક્ષુષને તેમની પત્ની પુષ્કરિણીથી, જે મહાત્મા પ્રજાપતિ વિરણની કન્યા હતી, ચાક્ષુષ મનુ ઉત્પન્ન થયા. ચાક્ષુષ મનુથી વૈરાજ પ્રજાપતિની કન્યા નડવાલાના ગર્ભથી 10 મહાબળવાન પુત્રો થયા, જેમના નામ આ પ્રમાણે છે: કુત્સ, પુરુ, શદ્ધુમ્ન, તપસ્વી, સત્યવાક, કવિ, અગ્નિષ્ટુત, અત્રિરાત્ર, શુદ્યુમ્ન તથા અભિમન્યુ. પુરુથી અગ્નેયે અગ, સુમના, સ્વાતિ, કત્રુ, અંગિરા તથા મય એ 6 પુત્ર ઉત્પન્ન કર્યા. અંગથી સુનિથા વે નામનો એક પુત્ર ઉત્પન્ન કર્યો. વેનના અત્યાચારથી ઋષિઓને ભારે ક્રોધ ચડ્યો, તેથી પ્રજાની રક્ષા માટે તેમણે તેના જમણા હાથનું મંથન કર્યું. તેનાથી મહારાજ પૃથુ પ્રગટ થયા. તેમને જોઈને મુનિઓએ કહ્યું કે આ મહાતેજસ્વી નરેશ પ્રજાને પ્રસન્ન રાખશે તથા મહાન યશસ્વી થશે. વેનકુમાર પૃથુ ધનુષ્ય અને કવચ ધારણ કરીને અગ્નિ સમાન તેજસ્વી રૂપે પ્રગટ્યા હતા.
તેમણે પૃથ્વીનું પાલન કર્યું. રાજસૂય યજ્ઞને માટે અભિષિક્ત થનાર રાજાઓમાં એ સર્વપ્રથમ હતા. તેમનાથી જ સ્તુતિગાનમાં નિપુણ સૂત અને માગધ પ્રગટ થયા. તેમણે આ પૃથ્વીમાંથી સર્વ પ્રકારના અન્નોનું દોહન કર્યું. પ્રજાનું પોષણ થાય એવા ઉદ્દેશ્યથી તેમણે દેવતાઓ, ઋષિઓ, પિતરો, દાનવો, ગંધર્વો તથા અપ્સરાઓ વગેરેની સાથે પૃથ્વીનું દોહન કર્યું. હવે આવે છે રાજા પૃથુનું ચરિત્ર. મુનિઓએ કહ્યું કે હે લોમહર્ષણજી, પૃથુના જન્મની કથા વિસ્તારપૂર્વક કહો. તે મહાત્માએ આ પૃથ્વીનું દોહન કઈ રીતે કર્યું હતું? લોમહર્ષણજી બોલ્યા કે હે દ્વિજવરો, હું વેનકુમાર પૃથુની કથા વિસ્તારથી કહું છું. તમે બધા એકાગ્રતાથી સાંભળો. બ્રાહ્મણો જે પવિત્ર રહેતો નથી, જેનું હૃદય અશુદ્ધ છે, જે પોતાના શાસનમાં નથી, જે વ્રતનું પાલન કરતો નથી તથા જે કૃતજ્ઞ અને અહિતકારી છે, એવા પુરુષને હું આ પ્રસંગ સંભળાવી શકતો નથી. આ પ્રસંગ સ્વર્ગ આપનારો, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારો, પરમ ધન્ય, વેદતુલ્ય આદરને પાત્ર તથા ગૂઢ રહસ્યમય છે. ઋષિઓએ જેવું કહ્યું છે તે બધું હું યથાવત કહીશ, સાંભળો. જે દરરોજ બ્રાહ્મણોને નમસ્કાર કરીને આ પૃથુ ચરિત્રને વિસ્તારપૂર્વક વાંચે કે સાંભળે છે, તેને મેં અમુક કર્મ કર્યું અને અમુક કર્મ નથી કર્યું એવો શોક થતો નથી. પૂર્વકાળની વાત છે. અંત્રિકુળમાં ઉત્પન્ન પ્રજાપતિ અંગ મોટા ધર્માત્મા અને ધર્મના રક્ષક હતા. એ અગ્નિ જેવા તેજસ્વી હતા. તેમનો પુત્ર વેન હતો. તેમનો જન્મ મૃત્યુની કન્યા સુનિથાના ગર્ભથી થયો હતો. પોતાની માતાના પિતાના સ્વભાવ દોષના કારણે તે ધર્મને પાછળ મૂકીને કામ અને લોભમાં પ્રવૃત્ત થઈ ગયો. તેણે ધર્મની મર્યાદાનો ભંગ કરી નાખ્યો અને વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરીને તે અધર્મમાં તત્પર થઈ ગયો. વિનાશકાળ ઉપસ્થિત થવાના કારણે તેણે એવી ક્રૂર પ્રતિજ્ઞા કરી હતી કે કોઈને યજ્ઞ યગાદિ કરવા દેવામાં આવે નહીં. યજન કરવા યોગ્ય, યજ્ઞ કરનાર તથા યજ્ઞ પણ હું જ છું. યજ્ઞ મારા પ્રીત્યર્થે કરવા જોઈએ, મારા જ ઉદ્દેશ્યથી હવન થવો જોઈએ. આ પ્રમાણે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર વેનને મરીચી વગેરે બધા ઋષિઓએ કહ્યું કે વેન, અમે અનેક વર્ષો માટે યજ્ઞની દીક્ષા લેવાના છીએ. તમે અધર્મનું આચરણ ન કરો. આ યજ્ઞ વગેરે કર્મ સનાતન ધર્મ છે. મહર્ષિઓની આ વાત સાંભળી ખોટી બુદ્ધિવાળા વેને હસીને કહ્યું કે અરે, મારા સિવાય બીજો કોણ ધર્મનો સ્રષ્ટા છે? હું કોની વાત સાંભળું? વિદ્યા, પરાક્રમ, તપસ્યા અને સત્ય દ્વારા મારી બરાબરી કરનાર આ પૃથ્વી પર કોણ છે? હું જ સઘળા પ્રાણીઓની અને ધર્મોની ઉત્પત્તિનું કારણ છું. તમે બધા મૂર્ખ અને ભ્રાંત છો, તેથી મને જાણતા નથી. જો હું ઈચ્છું તો પૃથ્વીને ભસ્મ કરી નાખું, પાણીમાં વહાવી દઉં અથવા ભૂલોક અને સ્વર્ગલોકને પણ રૂંધી નાખું. એમાં સહેજ પણ બીજો વિચાર કરવાની જરૂર નથી. જ્યારે મહર્ષિઓએ વેનને તથા મોહ અને અહંકારથી કઈ રીતે વળગો ન કરી શક્યા, ત્યારે તેમને ભારે ક્રોધ ચડ્યો. તે મહાત્માઓએ મહાબળી વેનને પકડીને બાંધી લીધો. તે વખતે વેન બહુ પ્રતિકાર કરી રહ્યા. મહર્ષિઓ ક્રોધિત તો હતા જ. તેઓ વેનની ડાબી જાંઘનું મંથન કરવા લાગ્યા. તેનાથી એક કાળા રંગનો પુરુષ ઉત્પન્ન થયો, જે બહુ જ ઠીંગણો હતો. તે ભયભીત થઈને હાથ જોડીને ઊભો રહ્યો. તેને વ્યાકુળ જોઈ અત્રિએ કહ્યું કે નિષાદ. તેથી તે નિષાદ વંશનો પ્રવર્તક થયો અને એ વેનના પાપથી ઉત્પન્ન થયેલા ઢીમરોને ઉત્પન્ન કરવા લાગ્યો. ત્યાર પછી મહાત્માઓએ ફરી અરણીની જેમ વેનની જમણી ભુજાનું મંથન કર્યું. તેનાથી અગ્નિ જેવા તેજસ્વી પુરુષનો પ્રાદુર્ભાવ થયો. તેઓ ભયાનક ટંકાર કરનારા અજગવ નામના ધનુષ્ય, દિવ્ય બાણ તથા રક્ષાનું કવચ ધારણ કરેલા હતા. તેમના ઉત્પન્ન થવાથી સમસ્ત પ્રાણી બહુ પ્રસન્ન થયા અને બધી બાજુથી ત્યાં એકઠા થવા લાગ્યા. વેન સ્વર્ગગામી થયો. મહાત્મા પૃથુ જેવા સત્પુત્રે ઉત્પન્ન થઈને વેનને પૂમ નરકમાંથી છોડાવી દીધા. પૃથુનો અભિષેક કરવા સમુદ્ર અને બધી નદીઓ સ્વયં રત્નો અને જળ લઈને ઉપસ્થિત થઈ. અંગિરસ દેવતાઓની સાથે ભગવાન બ્રહ્માજી તથા સમસ્ત ચરાચર ભૂતોએ ત્યાં આવીને રાજા પૃથુનો રાજ્યાભિષેક કર્યો. તે મહારાજાએ સઘળી પ્રજાનું મનોરંજન કર્યું. તેમના પિતાએ પ્રજાને બહુ દુઃખી કરી દીધી હતી, પરંતુ પૃથુએ તે બધાને પ્રસન્ન કરી દીધા. પ્રજાનું મનોરંજન કરવાના કારણે જ તેમનું નામ રાજ થયું. તેઓ જ્યારે સમુદ્રની યાત્રા કરતા ત્યારે સમુદ્રનું જળ સ્થિર થઈ જતું. પર્વત તેમના જવા માટે માર્ગ આપતા હતા અને તેમના રથની ધજા કદી ભંગ થઈ ન હતી. તેમના રાજ્યમાં પૃથ્વી ખેડ્યા વિના અને બીજ વાવ્યા વિના અન્ન ઉપજાવતી હતી. રાજાનું ચિંતન કરવા માત્રથી અન્ન સિદ્ધ તૈયાર થઈ જતું હતું. બધી ગાયો કામધીનું બની ગઈ હતી અને પાંદડે પાંદડે મધ ભરેલું રહેતું હતું. તે સમયે પૃથુ રાજાએ પૈતામહ યજ્ઞ કર્યો હતો. તેમાં સોમા,
વિવર્ષના દિવસે સોમરસ કાઢવાની ભૂમિમાંથી પરમ બુદ્ધિમાન સૂતની ઉત્પત્તિ થઈ. તે જ મહાયજ્ઞમાં વિદ્વાન મગધનો પ્રાદુર્ભાવ થયો. તે બંનેને મહર્ષિઓએ પૃથુ રાજાની સ્તુતિ કરવા માટે બોલાવ્યા અને કહ્યું કે તમે લોકો આ મહારાજની સ્તુતિ કરો. આ કાર્ય તમારે અનુરૂપ છે અને આ મહારાજ પણ તેને પાત્ર છે. આ સાંભળી સૂત અને મગધે તે મહર્ષિઓને કહ્યું કે અમે અમારા કર્મોથી દેવતાઓ અને મહર્ષિઓને પ્રસન્ન કરીએ છીએ. આ મહારાજનું નામ, કર્મ, લક્ષણ, યશ એમ અમે જાણતા નથી, જેથી કઈ રીતે આ તેજસ્વી નરેશને અમે સ્તુતિ કરી શકીએ. ત્યારે ઋષિઓએ કહ્યું કે ભવિષ્યમાં થનાર ગુણોનો ઉલ્લેખ કરીને સ્તુતિ કરો. તેમણે એવું જ કર્યું. તેમણે જે કર્મ સ્તુતિમાં કહ્યા તે બધા કર્મ મહાબળી પૃથુએ પાછળથી પૂરા કર્યા. ત્યારથી જગતમાં સૂત, મગધ અને બંધીજનો દ્વારા આશીર્વાદ આપવાની પરંપરા શરૂ થઈ. તે બંને જ્યારે સ્તુતિ કરી ચૂક્યા ત્યારે મહારાજ પૃથુએ બહુ પ્રસન્ન થઈને અનુપ દેશનું રાજ્ય સૂતને અને મગધનું રાજ્ય માગધને આપ્યું. પૃથુ રાજાને જોઈ અતિ પ્રસન્ન થયેલી પ્રજાને મહર્ષિઓએ કહ્યું કે આ મહારાજ તમારું પોષણ કરશે. આ સાંભળી સઘળી પ્રજા રાજા પૃથુ તરફ દોડી અને કહેવા લાગી, તમે અમારી જીવિકાનો પ્રબંધ કરી દો. જ્યારે પ્રજાએ તેમને આ પ્રમાણે ઘેરી લીધા ત્યારે તેઓ પ્રજાનું હિત કરવાની ઈચ્છાથી હાથમાં ધનુષ બાણ લઈને પૃથ્વી તરફ દોડ્યા. પૃથ્વી તેમના ભયથી ધ્રુજી ઉઠી અને ગાયનું રૂપ લઈને ભાગી. ત્યારે ધનુષ્ય લઈને ભાગી રહેલ પૃથ્વીએ પૃથ્વીનો પીછો કર્યો. પૃથ્વી તેમના ભયથી બ્રહ્મલોક વગેરે અનેક લોકમાં ગઈ, પરંતુ બધે સ્થળે તેણે પૃથુ રાજાને ધનુષ્ય બાણ લઈને પોતાની સામે જોયા. અગ્નિ જેવા તેજસ્વી તીક્ષ્ણ બાણોના કારણે એ બહુ તેજસ્વી દેખાતા હતા. તે મહાન યોગી મહાત્મા દેવતાઓને માટે પણ દુર્ધર પ્રતીત થઈ રહ્યા. જ્યારે કોઈ પણ સ્થાને રક્ષા ન થઈ શકી ત્યારે ત્રણેય લોકની પૂજ્ય એવી પૃથ્વી હાથ જોડીને મહારાજ પૃથુના શરણે આવી અને આ પ્રમાણે બોલી, રાજન, બધા લોક મારા ઉપર જ સ્થિત છે. હું જ આ જગતને ધારણ કરું છું. જો મારો નાશ થઈ જાય તો સમસ્ત પ્રજાનો નાશ થઈ જશે. આ વાતને સારી પેઠે સમજી લેજો. હે ભૂપાલ, જો તમે પ્રજાનું કલ્યાણ ઈચ્છતા હો તો મારો વધ ન કરો. હું જે વાત કહું છું તે સાંભળો. યોગ્ય ઉપાયથી આરંભ કરેલા બધા કાર્ય સિદ્ધ થાય છે. તમે તે ઉપાય પર જ ધ્યાન આપો, જેથી આ પ્રજાને જીવિત રાખી શકશો. મારો વધ કરીને પણ તમે પ્રજાનું પાલન કરવામાં સમર્થ નહીં થાઓ. હે મહામતી, તમે ક્રોધનો ત્યાગ કરી દો. હું તમારા અનુકૂળ થઈ જઈશ. તિર્ય યોનિમાં પણ સ્ત્રીને અવધ્ય કહી છે. જો એ વાત સત્ય છે તો તમારે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. પૃથુએ કહ્યું કે ભદ્રા, જે પોતાના અથવા પારકા કોઈ એકને માટે ઘણા પ્રાણીઓનો વધ કરે છે તેને અનંત પાતક લાગે છે, પરંતુ જે અશુભ વ્યક્તિનો વધ કરવાથી ઘણા લોકો સુખી થાય તેને મારવાથી પાતક કે ઉપપાતક લાગતું નથી. તેથી હે વસુંધરા, હું પ્રજાનું કલ્યાણ કરવા માટે તમારો વધ કરીશ. જો મારા કહેવાથી આજે સંસારનું કલ્યાણ નહીં કરો તો મારા બાણથી તમારો નાશ કરીશ અને પોતાને જ પૃથ્વી રૂપે પ્રગટ કરી પોતે જ પ્રજાને ધારણ કરીશ. માટે તમે મારી આજ્ઞા માનીને સમસ્ત પ્રજાના જીવનની રક્ષા કરો, કેમ કે તમે સર્વને ધારણ કરવા સમર્થ છો. અત્યારે મારી પુત્રી બની જાઓ, તો જ હું આ ભયંકર બાણને તમારા વધ માટે તૈયાર છે તે રોકીશ. પૃથ્વી બોલી કે હે વીર, હું આ બધું અવશ્ય કરીશ. મારા માટે કોઈ વાછરડું લાવો જેના પ્રત્યે સ્નેહયુક્ત થઈને હું દૂધ આપી શકું. હે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ ભૂપાલ, તમે બધી બાજુથી મને સમતળ કરી દો, જેથી મારું દૂધ બધી બાજુ વહી શકે. ત્યારે રાજા પૃથુએ પોતાના ધનુષ્યની અણીથી લાખો પર્વતોને ઉખેડ્યા અને તેમને એક જગ્યાએ એકત્રિત કર્યા. તેના કારણે પર્વતો વધી ગયા. પૂર્વકાળની સૃષ્ટિમાં ભૂમિ સમતળ ન હોવાના કારણે નગરો અને ગામડાઓની કોઈ સીમા નિશ્ચિત ન હતી. તે સમયે અન્ન, ગૌરક્ષા, ખેતી અને વેપાર પણ થતો ન હતા. આ બધું તો વેન પુત્ર પૃથુ રાજાના સમયથી જ શરૂ થયું હતું. પૃથ્વીનો જે ભાગ સમતળ હતો ત્યાં બધી પ્રજાએ રહેવાનું પસંદ કર્યું. તે સમય સુધી પ્રજાનો આહાર માત્ર ફળ મૂળ જ હતા અને તે પણ બહુ મુશ્કેલથી મળતા હતા. રાજા પૃથુએ સ્વયંભૂ મનુને વાછરડું બનાવી પોતાના હાથમાં જ પૃથ્વીનું દોહન કર્યું. તે પ્રતાપી નરેશે પૃથ્વી દ્વારા બધા પ્રકારના અન્નોનું દોહન કર્યું. તે જ અન્ન વડે આજે પણ પ્રજા જીવન ધારણ કરે છે. તે સમયે ઋષિ, દેવતા, પિતર, નાગર, દૈત્ય, યક્ષ, પુણ્યજન, ગંધર્વ, પર્વત અને વૃક્ષ સૌએ પૃથ્વીનું દોહન કર્યું. તેમનું દૂધ, વાછરડું, પાત્ર અને દોહનાર એ બધા અલગ અલગ હતા. ઋષિઓ માટે ચંદ્રમાં વાછરડું બન્યા. બૃહસ્પતિએ દોહવાનું કાર્ય કર્યું. તપોમય બ્રહ્મ તેમનું દૂધ હતું અને વેદ તેમનું પાત્ર હતા.
દેવતાઓએ સુવર્ણનું પાત્ર લઈ પુષ્ટિદાયક દૂધનું દોહન કર્યું. તેમના માટે ઇન્દ્ર વાછરડું બન્યા અને ભગવાન સૂર્યે દોહવાનું કાર્ય કર્યું. પિતરોનું પાત્ર ચાંદીનું હતું. યમ વાછરડું બન્યા. અંતકે દૂધનું દોહન કર્યું. તેમના દૂધને સ્વધા નામ આપવામાં આવ્યું. નાગોએ તક્ષકને વાછરડું બનાવીને તુંબડીનું પાત્ર લીધું. આગળની કથા આવતીકાલે કરીશું.